Good morning to all of you. Again, perquisite. What is the perquisite? Perquisite means nothing but some facilities provided by employer to employee. In your material, page number 24, those perquisites which are taxable in the hands of employee are valued in accordance with the provision laid down under the Income Tax Act, income tax rules, and executive instructions. Perquisite given under section 17 of the Income Tax Act. क्या सेक्शन માં કર્યું છે? 17 માં કર્યું છે. Perquisite provided by employer. Perquisite એટલે મેં તમને સમજાવ્યું તે some types of facilities જે employer employee ને provide કરે છે directly or indirectly. Some perquisites are directly provided, some perquisites indirectly provided. Suppose you are the manager of the company, so you have to given directly membership club membership fee. As a suppose you are manager of the company, you have to given club membership. So it is indirectly given. It is attached with your post. It is not asked by you. It is not asked by your employer that you can take a membership or not. It is directly given. It is associated with your post. So it is indirectly provided. So some perquisites are directly provided indirectly to the employee or any members of the household by the reason of his employment. કાતો એના members ને આપવામાં આવે. ફેમિલી members માં કોણ આવે? એના spouse આવે. Spouse એટલે કે husband માટે wife, અને wife job કરતી હોય તો husband. પછી એના children and their spouse. Children ને પણ આપવામાં આવે અને એના spouse ને પણ આપવામાં આવે. Children suppose કે એનો husband હોય, sorry, children માં એનો son હોય તો એની wife ને પણ આપવામાં આવે. એની daughter હોય તો એના husband ને પણ આપવામાં આવે. સપોઝ હમણાં અમારો એક રિલેટિવ છે, એમનો એમની daughter એ સ્પાઇસ જેટ, એમના daughter નો husband એટલે કે જમાઈ સ્પાઇસ જેટ માં નોકરી કરે છે, સ્પાઇસ જેટ એરલાઇન્સ માં. તો એ સ્પાઇસ જેટ એરલાઇન્સ ની અંદર જે લોકો જોબ કરતા હોય એમાં એના સ્પાઉસ ને, એને એના પેરેન્ટ્સ ને, પેરેન્ટ્સ બે પ્રકારના, પેરેન્ટ અને પેરેન્ટ ઇન લો એટલે કે સાસુ સસરા, એના ફાધર મધર ને અને એના સાસુ સસરા ને, એના સ્પાઉસ ને અને એના ચિલ્ડ્રન ને જ્યાં જવું હોય ત્યાં ફ્રી ઓફ ચાર્જ ડોમેસ્ટિક એરલાઇન્સ માં જ્યાં જવું હોય ત્યાં સ્પાઇસ જેટ માં ફ્રી ઓફ ચાર્જ. કારણ કે એનો જમાઈ ક્યાં નોકરી કરે છે? જે તે જગ્યાએ સ્પાઇસ જેટ માં નોકરી કરે છે. તો કહેવાનો મતલબ આ શું કહેવાય? એક પ્રકારની ફેસિલિટીઝ કહેવાય. એટલે આપણે જો જોઈએ તો ખબર પડે કે કેવી પોસ્ટ હોય અને કેવી ફેસિલિટી મળતી હોય. તો પેરેન્ટ્સ ને, પછી સર્વન્ટ એન્ડ ડિપેન્ડન્ટ ને પણ, સર્વન્ટ એન્ડ ડિપેન્ડન્ટ ને પણ મળતું હોય છે. પેરેન્ટ વેધર ડિપેન્ડન્ટ ઓર નોટ. ડિપેન્ડન્ટ ઓર નોટ એટલે કે તમારા એમની પોતાની અલગ સેપરેટ આવક હોય તો એ નોટ ડિપેન્ડન્ટ કહેવાય. તો એ હોય નોટ ડિપેન્ડન્ટ હોય કે ડિપેન્ડન્ટ હોય, બંનેને પ્રોવાઈડ કરવામાં આવે. So this is the valuation of perquisite. Okay, so valuation of perquisite માટે શું કહે છે કે અહીંયા આગળ valuation of perquisite, perquisite તો ઘણા બધા પ્રકારની આવે. તમારા ચિલ્ડ્રન ને મફત બનાવે એમની સ્કૂલની અંદર તો એજ્યુકેશનલ ફેસિલિટીઝ આપવામાં આવે, તમને કાર ફેસિલિટીઝ આપવામાં આવે. તમારે જ્યાં જવું ત્યાં કંપનીને તમારે કોલેજ કરવાનો તો કંપનીના ખર્ચે કાર આવી જાય, તમારે જ્યાં ફરવું હોય ત્યાં. પછી તમને ફરવા જવા માટે ટ્રાવેલિંગ ફેસિલિટીઝ આપવામાં આવે. તમારે ક્યાં જવું છે તો ટિકિટ બુક કરાવી લેવામાં આવે. ત્યાં કંપનીના એસોસિએટેડ હોટેલ સાથે કંપનીનો તમને રૂમ બુક કરાવી આપવામાં આવે. બધી જ ફેસિલિટી, તમને સર્વન્ટ ફેસિલિટી, તમે મેનેજર છો એટલે તમારા ઘરે બે વ્યક્તિ જોબ કરવા આવે ને આવે, તમે માંગો કે ના માંગો. કારણ કે તમારો હેડ ઓફ ધ પર્સન તમે છો. તમારી કંપની, તમારા ઘરની અંદર ઘણી વખત ઘણી બધી કંપનીને લાગે, કારણ કે તમે એ લેવલના વ્યક્તિ છો તો તમારી કંપનીની અંદર તમારા ઘરે એ લેવલના લોકો આવતા જતા હોય એટલે તમને સર્વન્ટ અલાઉન્સીસ આપવામાં આવે.
વારે ઘડીએ તમારા ઘરે સપોઝ કે કંપની તમે પોસ્ટ મોટી છે એટલે કંઈક ને કંઈક કોઈ ક્રેડિટર સપ્લાયર ખોલવા આવે કાં તો એનું જમવાનું રાખેલું હોય, કોઈ લેબર કોન્ટ્રાક્ટ કંપનીમાં 5000 લેબર કામ કરે છે એટલે લેબર કોન્ટ્રાક્ટ વાળો જે વ્યક્તિ હોય એ તમને મળવા આવે તો એને તમારે આપતા સપ્લાય કરવી પડે એટલે એને જમાડવો પડે તો તમારા ઘરે સમજો ને અઠવાડિયામાં 2-3 વખત જમવાનું ગોઠવાતું હોય તો એ લોકો કુકિંગની ફેસિલિટીઝ પણ તમને આપે કેમ તો તમારે થોડું હોય તમને પોસ્ટ આપી છે એટલે તમારી જોડે આ લોકો એસોસિએટેડ છે તો કંપની બધા પ્રકારની ફેસિલિટીઝ આપે આપણે પિક્ચરો એમાં જોતા હોય તો લોકો ખબર છે કે આજે અમારે આ પાર્ટી છે તે પાર્ટી ચાલ્યા જ કરતી હોય 2 દિવસે 3 દિવસે કંઈક ને કંઈક નવી બાબતે પાર્ટીઓ હોય તો એ આ બધી લાઈફસ્ટાઈલ છે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે જે તમારી પોસ્ટ સાથે એસોસિએટેડ છે યાદ રાખજો તો એ બધું આપવામાં આવે એમાં આપણે તો બધી બહુ ફેસિલિટી બહુ પરફેક્ટ આવે લેપટોપ ફેસિલિટીઝ આપવામાં કંપની તરફથી તમને બ્રાન્ડેડ જે નવી ટેકનોલોજીનું જે હોય નવું કન્ફિગરેશન વાળું લેપટોપ આપવામાં આવે મોબાઈલ ફેસિલિટી આપવામાં ક્રેડિટ કાર્ડ ફેસિલિટીઝ આપવામાં આવે કંપની તરફથી તમને કે લાખ રૂપિયાનું ક્રેડિટ કાર્ડ તમે વાપરો તો કંપની રૂપિયા પે કરશે તમારે પે કરવાના તમારી પોસ્ટ એવી હોય તો કંપની તમને એ પ્રકારની ફેસિલિટીઝ આપે તો આપણે બધી બહુ જ પરફેક્ટ છે એમાંથી ફક્ત એક જ પરફેક્ટ વિશે જોવાનું છે એ છે રેન્ટ ફ્રી અકોમોડેશન રેન્ટ ફ્રી અકોમોડેશન અને એક જ ફેસિલિટી આપણે જોવાનું છે રેન્ટ ફ્રી અકોમોડેશન એટલે કે ભાડા વગરનું અકોમોડેશન એટલે કે મકાન તમને કંપની એઝ અ પોસ્ટ બાય પોસ્ટ તમને એક મકાન આપે છે કાં તો મકાન આપે તો એચઆરએ ના આપે અને એચઆરએ આપે તો મકાન ના આપે એવું યાદ રાખજો તો રેન્ટ ફ્રી અકોમોડેશન આપવામાં આવે તો રેન્ટ ફ્રી અકોમોડેશન ની ટેક્સેબલ વેલ્યુ કેટલી ઓલ એમ્પ્લોયી માટે ટેક્સેબલ પહેલી વસ્તુ એમાં સેન્ટ્રલ ગવર્નમેન્ટ સ્ટેટ ગવર્નમેન્ટ એવું બધું છે નહીં આમાં એક્ઝેમ્પ્ટેડ શબ્દ ના વપરાય ટેક્સેબલ કાં તો ટેક્સ ફ્રી આ બે શબ્દ વાપરવામાં આવે પરમિટિવ યાદ રાખો પરમિટિવ એટલે કે ફેસિલિટી એમાં ભાડા વગરનું મકાન આપવામાં આવે તો આ ભાડા વગરનું મકાન જે કંપની પ્રોવાઈડ કરે છે તે બે પ્રકારનું મકાન પ્રોવાઈડ કરે નોટ ઓન બાય employer and owned by employer તમને મેં ઓલરેડી સમરી આપેલી છે એમાં લખેલું છે અહીંયા સમજાવું છું એ જે મકાન પ્રોવાઈડ કરવામાં આવે છે કંપની તમને જે મકાન આપે છે એ કાં તો કંપનીનું પોતાનું હોય કંપનીએ બાંધેલું જ હોય કે કંપનીએ સપોઝ કે કંપનીનો જે મેનેજર હોય એને આ મકાન આપવા એવું નક્કી હોય મેનેજર બદલાય એટલે મકાન ખાલી થઈ જાય અને બીજો મેનેજર આવે તેને એ મકાન આપવા પછી કંપનીના ક્વાર્ટર હોય તમે જોયું છે એના કંપનીના ક્વાર્ટર્સમાં રહેતા હોય છે તો એ બી શું કહેવાય રેન્ટ ફ્રી અકોમોડેશન ઓકે તો એ ઓન બાય એમ્પ્લોયર પોતાની માલિકીનું હોય અથવા નોટ ઓન બાય એમ્પ્લોયર તો કંપની તમને મકાન આપે છે વગર ભાડાનું આપે છે પણ કંપનીને તો ખર્ચો થાય જ છે કંપનીને તો ખર્ચો થાય જ તો તમારે એનો ટેક્સ ભરવાનો કે નહીં ભરવાનો તો તમે સ્પેસિફાઈડ એમ્પ્લોયી છો કે નોન સ્પેસિફાઈડ એમ્પ્લોયી છો જો તમે સ્પેસિફાઈડ એમ્પ્લોયી હોય તો ટેક્સ ભરવો પડે નોન સ્પેસિફાઈડ એમ્પ્લોયી હોય તો ટેક્સ ભરવાનો હોતો નથી સ્પેસિફાઈડ એમ્પ્લોયી કોને કહેવાય તો જેની 20% છે કે એના કરતા મોર 20% કે મોર શેર હોલ્ડિંગ હોય જે કંપનીનો ડાયરેક્ટર હોય કાં તો જેની નેટ મોનેટરી સેલેરી લેસ મોર ધેન 50,000 હોય કાં તો તમારું 20% કે એના કરતા વધારે શેર હોલ્ડિંગ હોય કંપનીમાં એટલે તમે કંપનીના કયા એમ્પ્લોયી થઈ ગયા કહેવાય એટલે તમને ફેસિલિટી આપવામાં આવે કે 1/5 શેર તમારો પોતાનો છે એના દ્વારા કંપની નફો કમાય છે એટલે તમને કંપની ફેસિલિટી આપે છે ભલે તમે એમ્પ્લોયી નથી પણ તમે 20% કરતા વધારે ઇન્વેસ્ટર કહેવાય ને એટલે કંપની તમને ફેસિલિટી આપે છે સમજ પડે છે તો તમે કંપનીના કયા એમ્પ્લોયી કઈ કેટેગરીમાં આવો સ્પેસિફાઈડ કેટેગરીમાં આવો અથવા તો તમે કંપનીના ડાયરેક્ટર છો અથવા તો તમારી નેટ મોનેટરી સેલેરી
રોકડ મળતા રૂપિયા 50,000 કરતા વધારે, 50,000 કરતા વધારે એટલે મહિને કેટલા થયા 4,000. તો અત્યારે તો 4,000 તો કોમન વસ્તુ છે કે નહીં, એટલે તમારા દરેક એક્ઝામ્પલ કઈ કેટેગરીમાં આવશે, સ્પેસિફાઈડ એમ્પ્લોયમાં જ આવવાના, નોન સ્પેસિફાઈડ એમ્પ્લોયમાં આવવાના નહીં. અને સ્પેસિફાઈડ એમ્પ્લોય હોય તો એ પર વિઝિટ કઈ આવશે, ટેક્સેબલ આવશે. સમજ પડે છે? સ્પેસિફાઈડ એમ્પ્લોય હોય તો એ પર વિઝિટ ટેક્સેબલ આવશે. તો હવે નાઉ કમ ટુ ધ પોઈન્ટ. જો તમને પર વિઝિટ આપવામાં આવે છે, હવે રેન્ટ ફ્રી અકોમોડેશન આપવામાં આવે છે, તે પાછા બે પ્રકારનું છે, ફર્નિશ્ડ અને અનફર્નિશ્ડ. એફ અને યુએફ લખેલું છે. શું લખેલું છે? ફર્નિશ્ડ અને અનફર્નિશ્ડ. ફર્નિચર વાળું મકાન અને ફર્નિચર વગરનું મકાન. તો તમારે પહેલા ફર્નિચર વગરના મકાનની કેલ્ક્યુલેશન કરવાનું. તો ફર્નિચર વગરનું મકાન આપવામાં આવે કે ફર્નિચર વાળું મકાન આપવામાં આવે, પહેલા મગજમાં તો એ શેર કરો કે એ મકાન તમારું આપવામાં, તમને જે આપવામાં આવે છે ઇટ ઇઝ ઓન બાય એમ્પ્લોયર યા નોટ ઓન બાય એમ્પ્લોયર. અગર એ નોટ ઓન છે એટલે કે એમ્પ્લોયર ભાડે લઈને આપે, એને તો ખર્ચ થાય જ છે, તો તમારે એ ફેસિલિટી આપે છે, તમારો પગાર ઓછો વધારે છે એટલે જ તમને આ ફેસિલિટી આપે છે ને. જેવો પગાર એવી તમને ફેસિલિટી આપે તો તમારે ટેક્સ ભરવો પડે, કારણ કે તમે સ્પેસિફિક એમ્પ્લોયમાં આવ્યા છો. તો કેટલો ટેક્સેબલ વેલ્યુ, તો કે ધ્યાન રાખજો, whichever is placed is taxable. 15% of salary અને actual lease rent. આ બેમાંથી જે ઓછી હોય એ વસ્તુ ટેક્સેબલ આવશે. કેટલી ટેક્સેબલ આવશે? 15% ઓફ સેલેરી અને actual lease rent. બરાબર છે? if not owned by employer, જો એ not owned by employer હોય તો. પણ આ રેન્ટ ફ્રી એકોમોડેશન અહીંયા એક પોઈન્ટ ડિસ્કશન કરવાનો રહી ગયો છે. જો ગવર્નમેન્ટ એમ્પ્લોય હોય અને નોન ગવર્નમેન્ટ એમ્પ્લોય હોય, maybe I something discuss wrong. તો ગવર્નમેન્ટ એમ્પ્લોયમાં સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્નમેન્ટ એમ્પ્લોય, કારણ કે ગવર્નમેન્ટ એમ્પ્લોયમાં તો સેન્ટ્રલ લેવલ આવે, સ્ટેટ લેવલ આવે, લોકલ ઓથોરિટી આવે, બરાબર છે? તો ગવર્નમેન્ટ એમ્પ્લોય હોય તો યાદ રાખજો લાયસન્સ ફીસ. તો લાયસન્સ ફીસ તમે એની અંદર આપેલી હશે કે લાયસન્સ ફીસ ટેક્સેબલ વેલ્યુ આવશે. એમની લાયસન્સ ફીસ નક્કી કરેલી હોય કે પર મંથ 500 રૂપિયા, તો 12 મહિના 6000, પર મંથ 1000 રૂપિયા, તો 12 મહિના 12000. તો લાયસન્સ ફીસ રકમ ટેક્સેબલ આવશે. પણ નોન ગવર્નમેન્ટ એમ્પ્લોય હોય તો આ એપ્લાય કરવાનું. કે એ પોતાનું મકાન આપે છે પ્રાઇવેટ સેક્ટર એમ્પ્લોયને કે ભાડેથી લઈને આપે છે. તો જો પોતાનું આપે તો 15% સેલેરી, 15% સેલેરીના ને એક્ચ્યુઅલ લીઝ રેન્ટ whichever is less is taxable. કારણ કે એ ભાડું આપે છે તો એની સાથે કમ્પેરિઝન કરવાનું 15% સેલેરીને. હવે ધારો કે પોતાનું નથી આવતા તો આ અને પોતાનું આપે છે તો શું? પોતાનું આપે તો એના 3 ભાગ. કયા? તો પેજ નંબર 25 પર આપેલું છે. કે જો પોપ્યુલેશન જે જગ્યાએ એને મકાન આપવામાં આવ્યું છે એનું પોપ્યુલેશન less than 10 lakh હોય, કાં તો એનું પોપ્યુલેશન less than or equal to 10 lakh હોય, એનું પોપ્યુલેશન more than 10 lakh but less than or equal to 25 lakh હોય.
અને ત્રીજું છે એનું પોપ્યુલેશન મોર ધેન 25 લાખ. એટલે જે જગ્યાએ તમને મકાન આપવામાં આવ્યું છે એ એરિયા સપોઝ કે બરોડામાં આપવામાં આવ્યું તો બરોડાનું પોપ્યુલેશન 10 લાખ કરતા ઓછું છે, અમદાવાદનું પોપ્યુલેશન 10 લાખ કરતા ઓછું છે. તો હૈદરાબાદ પોપ્યુલેશનના ડેટા આપણે યાદ રાખવાના ના, બાજુમાં કઈ દીધું હશે, બરોબર છે. તો જેનું પોપ્યુલેશન જે એરિયામાં આપવામાં આવ્યું એનું પોપ્યુલેશન 10 લાખ કરતા ઓછું હોય તો સ્વાભાવિક છે કે ગીચતા વાળો એરિયા કેવો કહેવાય, ઓછો કહેવાય. તો ત્યાં ભાડું કેવું હોય, ઓછું હોય. તો ડાયરેક્ટલી સેલેરીના 67% સેલેરી ટેક્સેબલ. 10 થી વધારે હોય 25 લાખ સુધીનું હોય તો 10% ટેક્સેબલ, અને 25 લાખ કરતા વધારે હોય તો 15% ઓફ સેલેરી. મેટ્રો સિટીમાં 25 લાખ કરતા કેવું હોય, પોપ્યુલેશન વધારે હોય જનરલી, બરાબર છે. પણ તમને કહી દેવામાં આવશે એટલે સર આની કમ્પેરિઝન એક્ચ્યુઅલ લીઝ રેન્ટ જોડે કરેલી, આની નહીં કરવાની. તો આ કયું છે, ઓન બાય એમ્પ્લોયર છે. એટલે એમ્પ્લોયર પોતાનું હોય તો ભાડું આપતો નથી માર્કેટમાં, તો પછી એની કમ્પેરિઝન કરવાની ક્યાં જરૂર છે. કમ્પેરિઝન ક્યારે કરવામાં આવે, જ્યારે એ પોતાનું ભાડું પોતાનું મકાન ના હોય, ભાડેથી લઈને આપતો હોય તો ડાયરેક્ટલી 15% સેલેરીના અને એક્ચ્યુઅલ લીઝ રેન્ટ બેમાંથી જે ઓછું હોય તે ટેક્સેબલ. પણ પોતાનું લઈને પોતાનું જ હોય અને એ પોતાના એમ્પ્લોયીને આપતો હોય તો એની ટેક્સેબલ વેલ્યુ કેટલી, 7.5, 10 અને 15. 7.5% ક્યારે પોપ્યુલેશન ઓછું હોય તો થોડું વધે પોપ્યુલેશન તો ટેક્સેબલ વેલ્યુ એના કરતા વધે તો એકદમ ઈઝીએસ્ટ હોય છે. એટલે આ બેમાંથી ગમે તે એક રીતના, અથવા તો ગવર્નમેન્ટ એમ્પ્લોયી અને પ્રાઇવેટ સેક્ટર બેમાંથી ગમે તે એક રીતના તમારે શું શોધવાનું, ટેક્સેબલ વેલ્યુ ઓફ અનફર્નિશ્ડ અકોમોડેશન. શું શોધવાનું, ટેક્સેબલ વેલ્યુ ઓફ અનફર્નિશ્ડ અકોમોડેશન. હવે એમાં ફર્નિચર તમને આપવામાં આવે, ના આપવામાં આવે તો તમારો આન્સર, પણ ફર્નિચર આપવામાં આવે, ધારો કે તમને કંપની ફર્નિચર આપે છે તો યાદ રાખો 10% of cost of furniture, not WDV. યાદ રાખજો, not WDV. ફર્નિચર ની કોસ્ટ ના કેટલા ટકા, 10%. WDV નહીં, હા, કોન્સન્ટ્રેશન કરજો, WDV ધ્યાનમાં લેવાનું નથી. ફર્નિચર ની કોસ્ટ ના 10%. અને જો ભાડેથી લઈને આપે, ઇફ ઓન પોતાનું હોય તો, અને ભાડેથી લઈને આપે તો રેન્ટ ઓફ ફર્નિચર. બરોબર, ભાડેથી લઈને આપે તો રેન્ટ, પોતાનું હોય તો કોસ્ટ ના 10%, ભાડું નહીં, અને સોરી WDV નહીં. ધારો કે તમને 10,000 નું ફર્નિચર છે જેની WDV 3,000 છે તો તમારે 10% 3,000 ના નથી લેવાના, તેના લેવાના છે 10,000 ના લેવાના. કેમ તો 10,000 રૂપિયા આપીને આ તો 3,000 જ છે, તો WDV 3,000 છે, પણ એને મેન્ટેન તો કરવું હોય ને. આપણે ધારો કે વ્હીકલ લાવીએ તો મેન્ટેન તો કરતા હોય કે ના કરતા હોય, તો મેન્ટેનન્સ એક્સપેન્સિસ તો થાય એટલે ચાલતું હોય પહેલા જેવું, ભલે જૂનું થઈ ગયું છે પણ એની લાઈફ કેવી હોય, સારી હોય, એનું વર્કિંગ કેવું હોય, સારું હોય. એટલે તેના લેવાના કોસ્ટ ના 10%. હવે પ્રશ્ન એવો થાય કે ફર્નિચર એટલે શું? What is the meaning of furniture? તો ફર્નિચર ના મીનિંગ ની અંદર શું આવશે? તો પેજ નંબર 26 ઉપર આપેલું છે, પ્રોફોર્મા આપ્યું છે, એની નીચે લખ્યું પ્રોફોર્મા જોયું, વેલ્યુ ઓફ અનફર્નિશ્ડ એકોમોડેશન, એમાં 10% પર એનમ ઓફ ધ ઓરિજિનલ કોસ્ટ ઓફ ફર્નિચર. બરાબર, એ વાર્ષિક પાછું. હવે ધારો કે તમે 6 મહિના ફોન નોકરી કરી છે, 6 વર્ષ તમારું જે છે કેટલા મહિના છે, 6 મહિના. ધ્યાન રાખજો, તો 10,000 નું ફર્નિચર આપ્યું છે, 10,000 ના 10% કેટલા થાય, 1,000. પણ 1,000 કેટલા મહિનાના છે, 12 મહિનાના. તમે જોબ કેટલા મહિના કરી, 6 મહિના, તો પછી 500 રૂપિયા લેવાના. ભાડું તો મહિને આલેલું હોય એટલે 500 જ હોય ને, ભાડું હોય તો 6 મહિનાનું જ લેવાનું, પણ આપણને કેટલા મહિનાનું લેવાનું, 6 મહિના. એમાં એડ if owned by employer furniture અને એડ actual hire charges payable, whether paid or paid. એને પેડ કર્યો કે પેયેબલ હોય નહીં જોવાનું, આપણે actual hire charges લઈ લેવાનો. એ પણ ક્યારે, not
hired by employer. जो employer भाड़ेથી ફર્નિચર લઈને તમને આપતો, ફર્નિચર હું ભાડે મળે છે, બધું ભાડે મળે છે, કોઈ વસ્તુ નહીં મળતી એવું નથી. તો વેલ્યુ ઓફ ફર્નિચર મળે છે. મીનિંગ ઓફ ફર્નિચર માં શું આવે? હિયર ઇન્ક્લુડ રેડિયો સેટ, ટેલિવિઝન, રેફ્રિજરેટર, બધું જ આવે, એર કન્ડિશનર એન્ડ અધર હાઉસહોલ્ડ એમ્પ્લોય. તો બધું જ ફર્નિચર ની અંદર આવે. બોલો સમજ પડશે? યાદ રહી ગયું? શું આવશે? રેન્ટ ફ્રી એકોમોડેશન પહેલા તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોયને પ્રોવાઈડ કરે છે કે અધર ગવર્મેન્ટ એમ્પ્લોયને પ્રોવાઈડ કરતા તો ટેક્સેબલ વેલ્યુ કેટલી? લાયસન્સ ફી. અધર કેટેગરીના એમ્પ્લોયને પ્રોવાઈડ કરતા તો ટેક્સેબલ વેલ્યુ કેટલી? તો કે ઓન છે કે નોટ ઓન છે? જો ઓન હોય તો પોપ્યુલેશન પ્રમાણે 7.5, 10 or 15. નોટ ઓન હોય તો 15% અને 15% અથવા તો એક્ચ્યુઅલ લીઝ રેટ. તો આમાંથી જે મળ્યું કઈ વેલ્યુ મળી? અનફર્નિશ્ડ એકોમોડેશન. અને ફર્નિચરમાં શું એડ કરવાનું? તો તમને ફર્નિચર પોતાનું આપ્યું હોય તો કોસ્ટના 10% અને ભાડેથી આવ્યું હોય તો ભાડું. યાદ રાખજો 6 મહિના 8 મહિના જોબ કરી હોય તો 8 મહિના, 2 મહિના જોબ કરી હોય તો 2. એ સપોઝ કે જાન્યુઆરીમાં જોઈન થયો તો જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ, તો 3 જ મહિના જે તે વર્ષમાં ઉપયોગ મળી જાય ને, તો પછી કેટલા મહિનાનું લેવાનું? 3 મહિનાનું. ઓકે, so this is the હવે આપણે એના એક્ઝામ્પલ્સ આપેલા છે, એ એક્ઝામ્પલ દરેક એક્ઝામ્પલ. Now the examples on perquisites. Examples on perquisites, short examples છે. તો જો પેજ નંબર 24 ઉપર એક્ઝામ્પલ ફર્સ્ટ આપેલો છે. શું કીધું છે? દરેક જણ કોન્સન્ટ્રેટ કરે. Mr. X, an employee of ABC Private Limited, posted at Ajmer. क्या posted करे છે? અજમેર. દરેક જણ કોન્સન્ટ્રેશન રાખજો. અજમેરમાં એનું પોસ્ટિંગ થયેલું છે. લખ્યું છે પોપ્યુલેશન 18 લાખ, એટલે 10 લાખથી વધારે, 25 લાખ કરતા ઓછું, બરાબર છે. Draw ₹3 lakh as a basic salary. ₹10,000 as a dearness allowance, forming part, and 5,000 as a commission. એક પોઈન્ટ ડિસ્કશન કરવાનો રહી ગયો હતો કે સેલેરી નો મીનિંગ કરો. તો આગળના પેજ નંબર પર આપેલું છે મીનિંગ ઓફ સેલેરી ફોર સચ પરક્વિઝિટ. તો કયું આવે? 7 પોઈન્ટ આવે. અત્યાર સુધી કેટલા પોઈન્ટ આવતા હતા? 3 પોઈન્ટ. કયા? બેઝિક પે, ડિયરનેસ અલાઉન્સ, ફોર્મિંગ અને ફિક્સ percentage of commission on employee sale. તો એ જે આવતું હતું એ તો ખરું, બીજું વધારાનું શું? તો જો બેઝિક પે, ડિયરનેસ અલાઉન્સ, પે ક્યારે આવે? if terms of employment so provided, that is forming. લખી રાખજો, that is forming. પછી બોનસ, પછી કમિશન, બધા જ આવે ગમે તે હોય. આપણે તો કયું લેતા હતા કમિશન? એમ્પ્લોયના સેલ્સ પરનું ફિક્સ percentage વાળું કમિશન હોય તે. હવે એમ્પ્લોયના સેલ્સ ઉપર 2000 લમસમ આપ્યો તો ના આવે પાછો. ધ્યાન રાખજો. ગ્રેજ્યુટી, પેન્શન, લીવ સેલેરી, એચઆરએ માં તમને એવું કીધું કે એમ્પ્લોય સેલ્સ નું કમિશન ₹2000 પર મંથ ફિક્સ, કાં તો લમસમ 2000 આપવામાં આવે. તે ના આવે, ફિક્સ percentage વાળું હોય તો જ આપવામાં આવે. બોનસ, ફિક્સ, કમિશન, બરાબર? યાદ રહે કે ના રહે? બેઝિક પે, ડીએ ફોર્મિંગ, પછી બોનસ, ફિક્સ, કમિશન, ઓલ અધર ટેક્સેબલ અલાઉન્સીસ, ચિલ્ડ્રન એજ્યુકેશન અલાઉન્સ, યુનિફોર્મ અલાઉન્સ, એ બધું કરવાનું અને એની ટેક્સેબલ વેલ્યુ હોય ત્યાં પરક્વિઝિટમાં એડ કરવાનું. અને લાસ્ટમાં આવશે મેન્ડેટરી પેમેન્ટ ઇઝ ચાર્જેબલ ટુ ટેક્સ. એ ગમે તે નામનું હોય પણ એ બહુ કઈ આવશે નહીં. ચાલો, એટલે કયા આવે ધ્યાનમાં રાખો, યાદ રહેવું છે. પહેલું શું આવશે? બેઝિક પે, પછી ડિયરનેસ અલાઉન્સ, ફોર્મ, પછી બધા જ પ્રકારના કમિશન, બોનસ, ફી અને ઓલ ટેક્સેબલ અલાઉન્સ. એટલે એચઆરએ હોવા આવે એમાં એચઆરએ ગણવાનું, એની ટેક્સેબલ વેલ્યુ જોવાની અને પછી એના સેલેરી એડ કરવાની અને સેલેરીના 10%, 15%, 7% જે એપ્લાય થતા હોય એ કરવાના.
तो जो पहले एग्जांपल मिस्टर एक्स एन एम्प्लॉय ऑफ एबीसी प्राइवेट लिमिटेड પોસ્ટેડ એટ અજમેર કઈ કંપનીમાં છે પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં છે એટલે ગવર્નમેન્ટ એમ્પ્લોયમાં છે નહીં તો લાયસન્સ ફીસ વાળો પોઈન્ટ આવશે નહીં posted at Ajmer draw rupees 3 lakh as a basic salary 10,000 as a dearness allowances and 5,000 as a commission. Besides, the company provides rent free and line provide rent free unfurnished accommodation. Company કયું accommodation provide કરે છે unfurnished accommodation provide કરે છે. The house is owned by the company. Underline the word owned by the company. Company નું પોતાનું છે તો પોતાનું હોય તો 7.5%, 10% અને 15%. આપણે કયા પર્સન્ટેજ કઈ કેટેગરીમાં આવીએ છીએ એનું પોપ્યુલેશન 10% છે. So the house is owned by the company. Fair rental value of accommodation is 50,000 per month. So fair rental value of accommodation એની કોઈ જરૂર નથી તો 50,000 નીચે અંડરલાઈન કરીને કેન્સલ. એ એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે. તો આપણે તો કયો પગાર નિયંત્રણ થવાનું છે આપણે અહીંયા શું ધ્યાનમાં લેવાનું છે ફક્ત સેલેરીના 10% કારણ કે હાઉસ એકોમોડેશન કોનું છે એમ્પ્લોયીનું પોતાનું છે. તો અહીંયા જસ્ટ जानवा माटे तमारा not necessary as accommodation owned by employer and population is between 10 lakhs to 25 lakhs. Taxable amount is the reason concentration also taxable amount is 10% of salary. Extra notes લખાયેલી છે જે જરૂર નથી પણ તમને સમજણ પડે કે ડિસિઝન ક્યાંથી લીધું આપણે એ સમજણ પડે 10% of salary. ઓકે તો હવે એની અંદર શું આવશે તો પહેલા તો taxable value of rent free unfurnished accommodation is equal to 10% of salary. 10 upon 100 into salary. तो जी रकम આવશે એમાં ફર્નિચરની રકમ ફર્નિચરની વેલ્યુ આપેલી હોય તો એનું એડ કરવાનું બરાબર છે પણ હવે ક્યાં કે આપણે સેલેરીનો મતલબ શું તો શું આવશે બેઝિક પે કેટલા રૂપિયા છે 3 લાખ પછી ડિયરનેસ અલાઉન્સ ફાર્મિંગ પાર્ટ છે ડીએ ફાર્મિંગ પાર્ટ છે તો યસ તો પછી આવશે કેટલા 10,000 અને પછી આવશે કમિશન તો કમિશન કેટલું છે 5,000 કેટલું આવશે 3,15,000 તો 3,15,000 ના 10% 31,500 આવડે કે નહીં આવડે આવું તમને પૂછાયેલું હોય એનો આન્સર આપવાનો હોય. Now we can see next example. Example second. It is also given on page number 26. Mr. Dev, an employee of Hutch Limited. Hutch Limited is a private employee. Draw Vishnu Lakh as a basic pay 25,000 as a real and loss and line the word not forming part. Not forming part of the salary for computing the gratuity, but it is form part of salary of the salary for calculating pension. So pension માટે consider કરવાની પણ પેલા માટે consider કરવાની તો આપણે gratuity માટે consider કરવાની એટલે આપણે consider કરવાની નહીં. And 20,000 is a bonus, 20,000 રૂપિયા bonus લેવાનું છે. Besides, the company provided rent free and furnished house in Goa. હવે આપણે પાછા ઓનલાઈન સર્ચ કરજો ગોવા પોપ્યુલેશન કેટલું છે આગળ વાત શું લખ્યું છે this house is underlined not owned by
કંપની કંપનીનું નથી તો પછી પોપ્યુલેશનની જરૂરત ક્યાં છે? કંપનીનું ના હોય તો સેલેરીના 15% અને એક્ચ્યુઅલ લીઝ રેન્ટ પોતાનું ના હોય તો ભાડું આપેલું હશે હશે ને જો વાંચો determine the taxable value of the purchase for the assessment year 21-22 if the license rate of the house is 20,000 rupees per annum, 48,000 per annum. And the 2,600 rupees per annum. बराबर છે તો અહીંયા કરો lease rent, sorry, not the like lease rent is the 20,000, 48,000 and 2,600 rupees per annum. એ રીતના કેલ્ક્યુલેશન કરીશું તો નોટ તમને જાણવા માટે as accommodation not owned by employer, taxable value as follows. Okay, so पहला तो जोड़ीશું ये ध्यान રાખજો સ્ટેટમેન્ટ કેમ તો ત્રણ અલગ અલગ કેસ આપ્યા છે ને એટલા માટે તો ઈઝીલી લખાય સ્ટેટમેન્ટ showing taxable value of rent free furnished નો બધું જ સમજાવું છું furnished તો કે જરૂર નથી કારણ કે તમારા એક્ઝામ્પલમાં તમને ફક્ત અનફર્નિશ્ડ એકોમોડેશનની ઇન્ફોર્મેશન આપેલી છે તો ત્રણ કેસ છે કેસ ફર્સ્ટ કેસ સેકન્ડ કેસ થર્ડ આ તો અહીંયા નંબર આપેલો છે કેસ A કેસ B કેસ કેસ A B C કયો છે તમને ખબર જ છે તો પછી હવે અહીંયા લખવાની જરૂર નથી પર્ટિક્યુલર બરાબર છે ચાલો હવે અહીંયા કોન્સન્ટ્રેશન કરજો તો શું આવશે પ્રથમ taxable unfurnished accommodation value list of following. So also list of following one 15% of actual lease. So actual lease rent કેટલું છે 20,000 48,000 અને C માં કેટલું છે 2,600 તો રહ્યું કયું 15% of salary so 15% of salary માં શું આવશે તો salary includes માં શું આવશે basic pay કેટલા રૂપિયા છે 2 lakh rupees BA ફાર્મિંગ પાર્ટ લેવાનો આપણે ફાર્મિંગ પાર્ટ નથી અને બીજું શું આપ્યું છે બોનસ આપ્યું છે કેટલું આપેલું છે 20,000 તો કેટલું લેવાનું 2,20,000 તો 15% ચલા લેવાના 15% ઓફ 2,20,000 તો કેટલા આવશે 33 અને 30 therefore taxable value of unfurnished accommodation આ બેમાંથી ઓછા કયા 20,000 આ બેમાંથી ઓછા 33,000 અને આ બેમાંથી ઓછા ઓકે એમાં એડ કરીશું value of the 10% cost of furniture 10% cost of furniture अथवा तो rent of furniture
તો રેન્ટ ઓફ ફર્નિચર કે કોસ્ટ ઓફ ફર્નિચર કશું આપ્યું નથી. આપ્યું હોત તો કન્સિડર થાય. તો જે આવે તેને કહેવાય ટેક્સેબલ વેલ્યુ ઓફ ફર્નિશ્ડ એકોમોડેશન. કેટલી? તો અહીંયા આપણો આ વર્કિંગ હતું, સમજો અહીંથી શરૂ થયું તો કેટલા? 20,000, 33,000 અને 2,600. બરાબર. ફ્રન્ટ કેસ એક્ચ્યુઅલ તો ના હોય, એક્ચ્યુઅલમાં તો ગમે તે એક હોય, પણ આવો દાખલો પૂછી શકાય. આઈ હોપ અહીંયા સુધી સમજણ પડી. તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈએ.